जोहार मित्रों, नवा विडियो में तमारुं स्वागत है। मित्रों, अपना टाइगर टेकर वसावाना समर्थन में રાજપીપળા खाते कलेक्टर ऑफिसे आवेदनपत्र आपवामां आव्युं छे। तेमां 1 लाखथी वधु सही करीने सोंपवामां आवी छे कलेक्टरश्रीने। અને આ પત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાની अपील करी छे। मित्रों, तो आवो जोईए विडियो में। मैं आज છોકરો પાણી હોસ્પિટલથી આપવા માટે ચિંતભાઈના સમૂહની નામે 1 લાખ એની અંદર સાઇન કરી આમ તો ગુજરાતમાં 4 લાખ અહીંયા आवेदन क्या हो गया क्षेत्रभाई ना केस में डे टू डे चलावडावी जे पण पॉलिटिकल एजेंडा होय એટલે અમે પછી નક્કી કર્યું કે ભાઈ અદાલતનો રસ્તો તો છે જ, તો સ્વાભાવિક છે આપણે સૌ માટે, પરંતુ એક આપના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયને અમે આવેદન પત્ર આપવા માંગીએ છીએ, જેમાં આખું લખેલું છે પ્રાવધાન જી, અને આ એમના સમર્થન 1,54,000 સાઇન કેમ્પેન જેથી કરીને એવું ન લાગે આમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે, એમાં 70,000 કેસ એવા છે કે જે માત્ર 10 વર્ષ ના છે, અને ચેતરભાઈને હમણાં તાજા કેસમાં જેલમાં સજા થઈ, એટલે આ બધા મામલાઓ છે। આપશ્રીને અમારી વિનંતી છે કે આ બધાની લાગણી છે કે જે પણ જનનાયક પોતે પોતાના સમાજના મુદ્દા ઉઠાવતો હોય એમાં સરકાર વિરુદ્ધ પણ હોઈ શકે, જરૂર નથી કે સરકારની પક્ષમાં જ, સ્વાભાવિક છે લોકોની લાગણીઓને માન આપીને લોકો સાથે રહ્યા છે, એટલે એટલા લોકો સાથે અમે આપને આપીએ છીએ। આપ રાષ્ટ્રીય મહોદયશ્રી અને સીએમ સાહેબ અને રાજ્યપાલશ્રી આ પહોંચાડી આપશે એ અમારી નમ્ર આગ્રહ છે। થેન્ક યુ। प्रदेश संगठन मंत्री श्री मनोज सरकिया साहेब, विसुदान गढ़वी साहेब, छोटा उदेपुर जिल्लाना प्रमुख श्री राधिकाबेन राठवा, मारी साथी संग्रेसना साथी एवा अने मारा बेन समान एवा वर्षाबेन તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના તમામ આગેવાનો, વડીલો, યુવાઓ, માતા બહેનો, ખૂબ મોટી સંખ્યામાં તમારો ખેતીનો કિંમતી સમય કાઢીને તમે અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કાલે અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે। નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ। અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી। આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે, પણ એનો જવાબ 2027માં નાખવામાં આવ્યો છે। ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે, પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે। આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે, ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી, એટલે રાજકીય કિન્ના ફરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે, પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે। અમને 2027માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સમ કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા,
પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા. મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી. કેસને ખૂબ ચલાવવામાં આવ્યો. એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. તમારા દુઆ અને તમારી આશીર્વાદથી જેલમાંથી મુક્તિ મળી છે, એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ઘણી તકલીફ પડી. સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું અને ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી. તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે. તમને બધાને સમાચાર આપ્યા છે. બધાને મારી યાદ આપજો અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે. અને નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે. આપણને ન્યાય ચોક્કસ મળશે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. ખૂબ ખૂબ આભાર. તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું, એ બદલ તમામનો આભાર. જય આદિવાસી, જય જોહાર. એમણે મોદીજીની કિડની નથી માંગી, એમણે શિક્ષણ વ્યવસ્થા સારી થાય એના માટે માત્ર ને માત્ર એક શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું. બહુ સામાન્ય માંગણી છે. એક સામાન્ય માંગણી છે કે જો તમે નિષ્ફળ જાઓ તો તમારે જવાબદારી લેવી પડશે. આજે હું આપ સૌને કહેવા માંગુ છું કે છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે, પણ ગુજરાતની અંદર પણ 35 જેટલા પેપર લીક થયા અને આપણા બાળકોના ભવિષ્યને અને આપણા બાળકોની નોકરીઓ છીનવવાનું કામ આ સરકારે કર્યું છે. પણ આપણને ગર્વ છે કે હવે ધીમે ધીમે પણ ચેતરભાઈ વસાવાની રાહ ઉપર ચાલવા વાળા હજારો લોકો આજે ગુજરાતમાં પેદા થયા છે. ગુજરાતની અંદર આજે આ ક્રાંતિનું બીજ વાવવા વાળાને ગર્વ થાય કે ગુજરાતની અંદર ધીમે ધીમે પણ ગુજરાતના લોકો એક થઈ રહ્યા છે. સાથીઓ, આપણે બધાએ ભેગા થઈ એક થઈ અને ગુજરાતની અંદર આ તાનાશાહી માનસિકતાને ઘર ભેગી કરવાનું કામ આગામી 27ની ચૂંટણીમાં કરવાનું છે. આજે ચેતરભાઈ જેલમાં છે, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ આપણે સૌએ સાથે મળી અને ગુજરાતને જાગૃત કરવાનું કામ કર્યું છે. નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આપ સૌએ ઘરે ઘરે જઈ અને આ 1.5 લાખ જેટલી સિગ્નેચરો આપણે ભેગી કરી છે. આ પત્રો આપણે કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાના છીએ. આપણે રાષ્ટ્રપતિશ્રીને કહેવા માંગીએ છીએ કે સરકારે કરેલું દમન ખોટું છે, ચેતરભાઈ વસાવા પર કરેલો કેસ ખોટો છે અને ચેતરભાઈ નિર્દોષ છે. માત્ર ને માત્ર એના અવાજને દબાવવા માટે કરેલું આ સરકારી નાટક છે. સાથીઓ, આવી જ રીતે આપણી અહીંયાથી શરૂઆત થઈ. આપણે છોટા ઉદયપુર, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, તાપી, ભરૂચ, સુરત, નવસારી તમામ જગ્યાએ લોકો વચ્ચે જઈ સિગ્નેચરો કરીને આ પત્રોને આપણે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશું. આપણે કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈ એકલા નથી. ચેતરભાઈ સાથે માત્ર આદિવાસી સમાજ નહીં, ચેતરભાઈ સાથે સમગ્ર ગુજરાત ઉભું છે. ચેતરભાઈ ગુજરાતની આવતીકાલ છે, ગુજરાતનો આવતીકાલનો ઉગતો સૂરજ છે. ચેતરભાઈને અમે ડૂબવાની નહીં. તમારી આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ એ વાતની સાબિતી છે કે એક દિવસ ચેતરભાઈ છૂટશે પણ અને ચેતરભાઈ આ ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગું કરવાનું કામ આ ચેતરભાઈ વસાવા કરવાના.